હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જેમાં દ્વિતીય પરીક્ષાનું પ્રશ્નપત્ર નંબર 3 છે, જે મોસ્ટ આઈએમપી છે મિત્રો। આટલું શ્યોર કરીને જશો એટલે તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો। બીજું, તમારે આ દ્વિતીય પરીક્ષાનો પેપર સેટ, તમામ પેપરો સોલ્યુશન સાથેનો પેપર સેટ જોતો હોય, તેમજ વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડની પરીક્ષા છે એનો પેપર સેટ જોતો હોય સોલ્યુશન સાથેનો, તો એ તમને મળી જશે। ક્યાંથી મળશે હું તમને આગળ જણાવીશ। તો લઈએ વિભાગ એ, જોડકા જોડો। એમાં રેસનો ઘોડો તો આપને ખબર છે શું છે, તો કે નવલિકા છે। ભૂલી ગયા પછી એકાંકી છે। ભૂખથી એ ભૂંડી ભીખ તો એમના લેખક છે પન્નાલાલ પટેલ અને છત્રીના છે રતિલાલ બોરી સાગર। ઓકે, હવે આ મિત્રો તમને આ બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ છે, વાંચવા માટેનું વિજ્ઞાનનું મટીરીયલ, એસએસ નું મટીરીયલ, બોર્ડની પરીક્ષા માટેનો ઉપયોગી પેપર સેટ, બરાબર। ત્યાર પછી દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ તમારે જોતો હોય તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર, જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો, તમારા મોબાઈલ નંબર નાખો, બીજું કશું નથી નાખવાનું, સેન્ડ ઓટીપી કરો એટલે આ રીતનો પેજ ખુલે। એમાં પેડ કોર્સમાં તમને તમામ કોર્સ મળી જશે 9 થી 12 ના, બરાબર। સેકન્ડ એક્ઝામ અને બોર્ડની એક્ઝામ ટાણે બોર્ડના બધા મળી જશે। ત્યાર પછી એક્ઝામ પેપરમાં અત્યાર સુધીમાં લેવાયેલી એકમ કસોટીના પેપરો પણ છે અને જુદી જુદી શાળાઓએ મોકલેલા પેપર છે જેને અગાઉ લેવાઈ ગયા છે તો એ પેપર પણ એ મુકાઈ ગયા છે, બરાબર। ત્યાર પછી છે 3 થી 12 માં જશો એટલે 3 થી 12 ના વિડીયો તમને ફ્રીમાં મળશે। ઓકે, વિષયમાં જાઓ, વિષયમાં પાઠમાં જાઓ, પાઠમાં તમે આ રીતે શું કરશો તો કે ધોરણ પ્રમાણે વિડીયો જોઈ શકશો અથવા શાળા મિત્રની અંદર। ચાલો, સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। સાંકડી અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખકનો પ્રથમ અનુભવ હતો। જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરો લઈને બસ ઉપડી ચૂકી હતી। ખાલી જગ્યાની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ છે મન। અંકિત નંદાના પુત્રનું નામ યશ છે। ચલો, એક વાક્યમાં ઉત્તર લખો। કૃષ્ણ જન્મ થતા ક્યાં શરણાઈ વાળાએ સેના સુર છેડ્યા? તો કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમમાં પશ્વાદભૂમાં શરણાઈના સુર રામદીન રેલાવી રહ્યા હતા। નીનાબહેને તેમના પતિ સંજય પાસે ભેટમાં શું માંગ્યું? અંકિતનું શૈશવ એટલે કે બાળપણ માંગ્યું। ચલો, 3-4 વાક્યમાં ઉત્તર લખો। ખોભણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા? જો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાના મોસ્ટ આઈએમપી આપણે ભાષામાં કહેવાય ને, હા, તો મોસ્ટ આઈએમપી આ પેપર સેટ છે। પણ વિદ્યાર્થી મિત્રો, તમારે જો પેપર લેવાઈ જાય તો મહેરબાની કરીને પેપર મોકલજો, જેથી કરીને આપણે એપ્લિકેશનની અંદર એક્ઝામ પેપર છે એની અંદર મૂકીશું અને એમાં કોઈ ચાર્જ ચૂકવવાનો નથી। તો વ્યવસ્થિત ફોટા પાડીને મોકલજો, જેમાં દિવાળીએ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ મોકલેલા હતા અને એનો લાભ મળ્યો હતો અને ઘણું એમાંથી પૂછાય છે। ચલો, વિડીયો પોઝ કરીને તમે લખી શકશો, નહીતર વિડીયો ઘણો મોટો થશે। કાનજી અને દેવજી બાળકને લઈને ક્યાં જતા હતા અને શા માટે? લેખક માલિકને શરીરે કરેલો કુર કટાક્ષ શાને કહે છે? તો વિડીયો પોઝ કરીને તમે શું કરી શકશો? સરળતાથી લખી શકશો। ઓકે, 10-12 વાક્યમાં લખો। પુત્રી ખોયાની માતા પિતાની વેદના ગતિભંગ પાઠના આધારે તમારા શબ્દોમાં વ્યક્ત કરો, બરાબર। તો અહીંયા વ્યક્ત કરવાની છે। રેડી? આગળ વિડીયો પોઝ કરીને મેં કીધું એમ પ્રમાણે મિત્રો તમે વાંચતા જજો। આગળ વધીએ તો આ રીતે તમારે જોતું જવાનું। બીજું કે આની પીડીએફ જ તમારે મેળવી લો તો કોઈ ચિંતા નથી। ઓકે, ત્યાર પછી રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું? બરાબર, રાતો ચોપડો છે એ ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન શું હતું? તો એ લખેલું જ છે જીવલા વાળું। રેડી? તો આ રીતે તમે લખી શકશો। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। ડાંગવનો અને કૃતિમાં આહવાના આદિવાસીઓ વિશે લેખકને થયેલો અનુભવ વર્ણવ। તો વિડીયો પોઝ કરી અને તમે લખી શકશો અનુભવ લેખકનો। આગળ, બરાબર, આવી રીતે તમે લખતા જશો। મરણને ઉજવવાની પણ એક અનોખી પરંપરા હતી। વિભાગ બી, જોડકા લીલી એક બપોરે તો શું છે?
તો એ ડમાંથી અંગતમાંથી છે રાવજી પટેલ. ચાંદલિયો શું રઢિયાળી રાતમાંથી છે. ત્યાર પછી વતનથી વિદાય થતા સોનેટ બોલીએ ના કાંઈ ગીત. આગળ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. કવિને એકમેકના મન સુધી જવું હતું. રાત રાણી ખાલી જગ્યાથી નાય છે ઝાકળથી નાય છે. એક એક વાક્યમાં લખો. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? દીકરીને કહે છે. કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે? તો કવિની છાતી ગુજરાતી હોવાથી ગજગજ ફૂલે છે. 3-4 વાક્યમાં લખો. સકળ તીરથ તેના તનમાં રે પંક્તિનો અર્થ જણાવો. તો અહીંયા જણાવવામાં આવેલો છે. વિડીયો પોઝ કરીને તમે વાંચી શકશો, લખી શકશો. ઓકે. આગળ બોલીએ ના કાંઈ કાવ્યના કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે, જે વિડીયો પોઝ કરીને તમે શું કરી શકશો વિદ્યાર્થી મિત્રો? વાંચી શકશો અથવા લખી શકશો. બરાબર. તો આ રીતે બોલીએ ના કાંઈ આવશે. એમાં કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, જે તમારે વિગતવાર શું કરવાનું છે? સમજાવવાનું છે. તો વિડીયો પોઝ કરીને તમે સમજાવી શકશો. ત્યાર પછી 10-12 વાક્યમાં ઉત્તર લખો. શીલવંત સાધુ ગંગા સતી. બરાબર. તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો. તો હવે છે ને શીલવંત સાધુને વારે વારે નમીએ, તો તમે કોને આધારે કહેશો? તો એ તમારે અહીંયા શું કરવાનું છે? જણાવવાનું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે હું એવો ગુજરાતી. બરાબર. તો એ કાવ્યમાં કવિએ ગુજરાતના મહિમાગાન માટે પ્રયોજેલા વિવિધ સંદર્ભો સ્પષ્ટ કરો કે ભાઈ હું એવો ગુજરાતી. સરદારની એક હાંકથી ખેડૂતોએ બ્રિટિશરોના વિચિત્ર કાયદાનો વિરોધ કર્યો. બરાબર ને? બોલીએ ના કાંઈ કાવ્યમાંથી આપણને શો જીવન બોધ મળે છે? બોલીએ ના કાંઈ. બરાબર. તેમાંથી આપણને શું જીવન બોધ મળે છે? તો એ લખવાનું છે. ત્યાર પછી અહીંયા વિડીયો પોઝ કરીને તમે લખી શકશો, વાંચી શકશો. વિભાગ સી વ્યાકરણ વિભાગ. સાચો વિકલ્પ પસંદ કરીને લખો. એમાં સાચી જોડણી જિંદગી. ત્યાર પછી ધૂમ્રપાન. ત્યાર પછી શૂન્ય વત્તા અવકાશ શબ્દની સાચી સંધિ જોડો. શૂન્યાવકાશ. ગૌરી વ્રત શબ્દનો સમાસ ઓળખાવો. મધ્યમ પદ લોપી સમાસ. કયો સમાસ? મધ્યમ પદ લોપી સમાસ. ત્યાર પછી બંને શબ્દના જોડણી ભેદે થતા અર્થભેદ. કેશ એટલે વાળ અને કેસ એટલે મુકદ્દમો. આય શેતલ જાણે માથાના વાળ છૂટા મેલીને રમણે ના ચડી હોય એમ એના પાણી ઘૂઘવાટા મારે છે. ઉત્પ્રેક્ષા. પાલનહાર શબ્દમાં કયો પ્રત્યય છે? તો પર. સમાનાર્થી શબ્દ નૈસર્ગિક તો કુદરતી, ભૃંગ તો ભમરો. સુંદરતા સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. ભાવવાચક. માગ્યા પ્રમાણે. રૂઢિપ્રયોગનો અર્થ પાટે ચડી જવું, ઠેકાણે પડવું, યોગ્ય રસ્તે આગળ વધવું. કહેવતનો અર્થ નહીં ઘરના કે નહીં ઘાટના, ન આ બાજુના કે ન તે બાજુના. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ઘોડાના જીન, પલાણની, રૂકે ઊનની ગાદી, દળી. વિરુદ્ધાર્થી શબ્દ હરખ, શોક. વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો. બાપુના ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. તો બાપુના ગુજરી ગયા પછી બા દ્વારા મને ઉઘરાણીએ મોકલતી. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ ગદરો એટલે કાદવ. વિશેષણ શોધીનેનો પ્રકાર લખો. પેલા 2 છોકરાને લાઈનમાં ઊભા રાખ્યા. 2 એટલે સંખ્યાવાચક. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીનેનો પ્રકાર લખો. એકાએક ફગફગ્યો દીવો બુજાઈ ગયો. એકાએક એટલે રીતિ વાચક. બરાબર. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આદ્રતા શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો ધ્વનિ ઘટકો છૂટા પાડેલા છે. પ્રેરક વાક્ય. કુસુમા યુદ્ધ સૂઈ ગયો. તો માએ કુસુમા યુદ્ધને સુવડાવ્યો. ત્યાર પછી પંક્તિનો છંદ. રે આ સાફલ્ય ટાણું યુગ યુગ પલટે તોય પાછું ન આવે. સ્ત્રગધરા. જે છંદમાં અક્ષર સંખ્યા 21 અને મ ર ભ ન ય ય ય એવું ગણ બંધારણ હોય તો તમને ખબર છે સ્ત્રગધરા. બરાબર. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થયું. વિભાગ ડી તમને એપ્લિકેશનમાંથી મળી જશે. બરાબર. તો ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દેજો અને પેપર અમને મોકલજો અને એપ્લિકેશનમાં જઈને પેપર સેટ મેળવી લેજો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.